નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। ગુજરાત રાજ્યમાં નાગરિકો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં ગુજરાત હાઈકોર્ટે હેલ્મેટ પહેરવાને લઈને મહત્વનો આદેશ આપ્યો છે। જેમાં હાઈકોર્ટ દ્વિચક્રીય વાહનો માટે હેલ્મેટ ફરજિયાત અમલવારી આદેશ કર્યો છે। ચલાવનાર ઉપરાંત પાછળ બેસનાર માટે પણ હવે હેલ્મેટની ફરજિયાત રહેશે। ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે હાઈકોર્ટ કહ્યું છે કે 15 દિવસ બાદ અમે નક્કી કરીશું શું સ્થિતિ છે અને વાહન ચલાવતી વખતે કોઈ જ કારણસર અકસ્માત થતાં હેલ્મેટ ન પહેરી હોવાને કારણે ઘણી વખત વાહન ચાલકોને ગંભીર ઇજાઓ અથવા અકસ્માતનું મૃત્યુ થઈ હોવાની સમાચાર આપણી સમક્ષ આવતા હોય છે। ત્યારે મિત્રો આપણા રાજ્યમાં હેલ્મેટ પહેરવાના કાયદોથી પરંતુ નાગરિકો અને તંત્ર દ્વારા આ કાયદાને સ્પષ્ટ રીતે અમલવારી કરવામાં આવતી નથી। રાજ્યમાં લોકોના ટ્રાફિક નિયમોને લઈને જાગૃતિના પણ ઘણા અભાવ છે। ત્યારે હવે હાઈકોર્ટના રાજ્યમાં હેલ્મેટ પહેરવાનું કાયદાનું સખત રીતે પાલન કરવાનો આદેશ કર્યો છે। ત્યારે મિત્રો પ્રાપ્તિ માહિતી મુજબ વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવા મામલે ગુજરાત હાઈકોર્ટે મહત્વના આદેશ કર્યા છે। જ્યારે દ્વિચક્રીય વાહનો માટે હેલ્મેટની ફરજિયાત અમલવારી કરવા અમને કોર્ટે નિર્દેશ આપ્યો છે। જી હા મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવા અપડેટ સાથે। જો વિડીયો પસંદ આવે તમને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।